જય જિનેન્દ્ર બધાને સૌને અને વેલકમ ટુ શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડલ્સ યોર હેલ્થ your well-being sessions. Apra બધા sessions, they're all recorded live on YouTube. So your presence is consent to share online. All the information given here in this session and any future sessions we may hold is general advice, and all participants should consult their own GP or other professionals in accordance with your personal situation. The organizers take no responsibility for consequences arising from your failure to seek independent advice for your situation. So please bear this in mind. Om Namo Arihantanam, Om Namo Siddhanam, Om Namo Ayariyanam, Om Namo Vajayanam, Namo Loye Sabasahunam, Eso Pancha Namokaro, Sabva Pava Panasano, Mangalanam cha sarvesim padamam havai mangalam padamam havai mangalam padamam havai mangalam. જય જિનેન્દ્ર સૌને. હું હવે આજના આપણા સ્પીકર ડૉક્ટર અનુજા શાહ એઝ અ ડૉક્ટર ક્વોલિફાઈડ થયેલા 11 વર્ષ પહેલા ઇમ્પિરિયલ કોલેજથી. પછી ત્યાંથી એ એઝ અ જીપી પ્રેક્ટિસ કરે છે નોર્થ લંડનમાં. એમનું સ્પેશિયલ ઇન્ટરેસ્ટ છે ડાયાબિટીસ અને વિમેન્સ હેલ્થ. ડાયાબિટીસ અને વિમેન્સ હેલ્થની ક્લિનિક રન કરે છે એમના જીપી પ્રેક્ટિસમાં છેલ્લા 5 વર્ષથી. બીજું, શી ઇઝ અ કીન કોન્ટ્રીબ્યુટર ટુ ધ કમ્યુનિટી. એ કમ્યુનિટી માટે બહુ કરે છે. મોસ્ટ ઓફ યુ ઓલ માઇટ બી અવેર દેટ શી ઇઝ બીન એસોસિએટેડ વિથ યંગ જૈન્સ એન્ડ શી વોઝ ધ પાસ્ટ પ્રેસિડેન્ટ at Young Jains. She is also passionate about improving health through lifestyle and has been vegan. એ પોતે vegan છે છેલ્લા 4 વર્ષથી. She also teaches તો એ અંડરગ્રેજ્યુએટ મેડિકલ સ્ટુડન્ટ્સ જે હોય એ લોકોને ભણાવે છે અક્રોસ કિંગ્સ યુનિવર્સિટી, UCLH યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ યુનિવર્સિટી. I welcome Dr. Anuja Shah. બધાને જય જિનેન્દ્ર. આભાર. એટલે ડાયાબિટીસ ગુજરાતીમાં મધુપ્રમેય કહેવાય છે, પણ મોસ્ટ પીપલ ડાયાબિટીસથી જ સાંભળેલું હશે. અને આજનો વિષય ડાયાબિટીસ પર આપણે વધારે ધ્યાન દઈશું અને તેની કેવી રીતના આપણે રોકી શકીએ છીએ અને આપણે કેવું આપણું લાઈફસ્ટાઈલ કે જીવનશૈલીમાં પરિવર્તન લાવીશું. સો આ ટોપિક ટાઈપ 2 ડાયાબિટીસ પર ફોકસ કરશે. આપણે કેવી રીતના એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને આપણે આપણા જીવનમાં કયા લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરી શકે છે જેથી આપણે આપણા હાથમાં આપણી તબિયત લઈ શકીએ. એટલે પહેલાં તો ડાયાબિટીસ એટલે શું? લગભગ 3 મિલિયન લોકોને યુકેમાં ડાયાબિટીસ છે અને વર્ષો પ્રમાણે નંબર વધવાના છે. 6 ગણું વધુ સાઉથ એશિયન્સ અને ઇન્ક્લુડિંગ ઇન્ડિયન્સમાં ડાયાબિટીસનો રિસ્ક વધારે છે. બધાના પરિવારમાં અહીંયા કોઈ હશે જેને ડાયાબિટીસ આઈધર છે કે ઇન્ક્રીઝડ રિસ્ક છે એનો ડેવલપ થવાનો. એટલે આજનો વિષય બધા માટે મહત્વનું છે, કારણ કે આપણને પોતે રિસ્ક છે, આપણા પરિવારમાં લોકોને રિસ્ક છે કે કદાચ હશે. એટલે આપણે જેની સાથે રહીએ છીએ, ખાઈએ છીએ, બધાને આ માહિતીનો લાભ લઈ શકીએ છીએ. લગભગ 10% ટાઈપ 1 ડાયાબિટીસ હોય છે અને એમાં આપણું શરીર ઇન્સ્યુલિન હોર્મોન બનાવતું નથી. અને લગભગ 90% ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે અને એમાં 2 વસ્તુ બની શકે. આપણું શરીર ઇન્સ્યુલિન આઈધર બનાવતું ના હોય એના, કે આપણે એનું બરાબર કામ નથી કરી શકતા અને એમાં આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્ટ કહેવાય. એ બંને ભેગું સાથે હોય અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘણા મહિનો અને વર્ષો સાથે બિલ્ડ થાય છે. અને જ્યારે તમારું લોહીમાં બ્લડ ગ્લુકોઝ જે સર્ક્યુલેટ થતું હોય વધી જાય લેવલ પ્રમાણે, ત્યારે અમે કહે છે કે તમને ડાયાબિટીસ આવ્યો છે. પણ ડાયાબિટીસ પહેલાં પણ અમે લોકોને કહીએ છીએ જ્યારે એમને પ્રી ડાયાબિટીસ આવે છે. એનો મતલબ કે જ્યારે લેવલ વધતું હોય અને એમને ડાયાબિટીસ આવવાનો વધારે રિસ્ક છે,
એ લોકો લાઈફસ્ટાઈલમાં ખોરાકમાં કશું બદલે નહીં તો એટલે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કે એ સ્ટેજીસમાં આપણે આપણી લાઈફસ્ટાઈલ પહેલેથી સુધારી શકીએ જ્યાંથી આઈધર પ્રી ડાયાબિટીસને નોર્મલ કરી શકીએ કે ડાયાબિટીસ સુધી પહોંચે નહીં જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણું શરીર ખાવાનું અને ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ્સને ગ્લુકોઝમાં બ્રેકડાઉન કરે છે અને એ આપણા લોહીમાં ફરે છે આપણા શરીરમાં પેન્ક્રિયસ જે આપણા ઓર્ગન હોય એ ઇન્સ્યુલિન નામનું હોર્મોન બનાવે છે અને એનાથી આપણું શરીર જે ફરતું ગ્લુકોઝ કે શુગર હોય એ વાપરી શકે છે એટલે શરીરના બધા સેલ્સને ગ્લુકોઝની જરૂર પડે જેમ ગાડીમાં પેટ્રોલની જરૂર પડે એમ બધા સેલ્સને ગ્લુકોઝની જરૂર પડે એનાથી એ કામ કરી શકે અને ઇન્સ્યુલિન એવી ચાવી છે જે સેલની અંદર બ્લડ ગ્લુકોઝને અંદર જવા દે એટલે એ લોહીમાંથી લઈને સેલમાં વાપરી શકે નાઉ ટાઈમ જ્યારે મહિના અને વર્ષો પ્રમાણે જેમ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે એમ આપણું પેન્ક્રિયસ આઈધર ઓછું ઇન્સ્યુલિન બનાવતું હોય કે જે ઇન્સ્યુલિન બનાવતું હોય એ બરાબર કામ ના કરતું હોય અને ઇન્સ્યુલિનની જે ચાવી છે એને તાળો લોકમાં જવું પડે પણ એ લોક ફેટ કે ચરબીથી ભરાયેલું હોય છે એટલે એનાથી એનો મતલબ કે જ્યારે ઇન્સ્યુલિન ઇવન આપણું શરીર થોડુંક બનાવતું હોય પણ એ બરાબર કામ નથી કરી શકતું અને બ્લડ શુગર સેલની અંદર જઈ નથી શકતું બરાબર એટલે એ કારણથી આપણા લોહીમાં ફરતું ગ્લુકોઝ વધી જતું હોય અને આપણે રિસ્ક વધારે છે આપણા નજીકના પરિવારમાં કોઈને હોય તો મધર ફાધર ભાઈ બહેનને કોઈને હોય આપણું વજન વધારે હોય અને ખાસ કરીને આપણું કમરનું માપ વધારે હોય એટલે આપણે કહીએ કે આપણે વુમન હોય અને આપણું વજન આપણું પેટનું માપ 31.5 ઇન્ચીસથી વધારે હોય તો આપણો રિસ્ક વધારે છે અને જનરલ પોપ્યુલેશન માટે આપણે મેનનું માપ 37 ઇન્ચીસ ગણાય પણ આપણે સાઉથ એશિયન કે ઇન્ડિયન હોય તો એમાં આપણે 35 ગણે છે એટલે 35થી વધારે હોય અને તમે મેન હો તો તમારું ડાયાબિટીસનો રિસ્ક વધારે છે નાઉ ડાયાબિટીસના સિમ્પટમ્સ શું હોય છે નાઉ મોસ્ટ પીપલને જરાય પણ સિમ્પટમ્સ નથી હોતા અને રૂટીન બ્લડ ટેસ્ટ પર ડાયગ્નોસિસ થાય છે પણ અમુક લોકોને અમુક સિમ્પટમ આવી શકે જેવા કે તમને તરસ લાગે પેશાબ વધારે પાસ થાય વજન ઘટી શકે પણ સારી રીતે નહીં ખોટી રીતે આપણા સેલ્સ બ્લડ ગ્લુકોઝ ના વાપરી શકે એટલે આપણા સેલ્સ અને મસલ્સ ઓછું કામ કરી શકતા હોય અને એ સેલ્સ અને મસલ્સ મરી જતા હોય એ કારણથી વજન ઘણીવાર ઘટી શકે અને આપણને થાક વધારે લાગી શકે એટલે ઘણા લોકોને ઘણીવાર આ સિમ્પટમ્સ હોય પણ માઇલ્ડ હોય કે ખ્યાલ ના આવે કે આ કારણથી છે અને આ સિમ્પટમ્સના બીજા પણ ઘણા કારણ હોઈ શકે એટલે કોઈને પણ આવા સિમ્પટમ્સ હોય તો તમારા જીપી સાથે વધારે વાત કરવી જોઈએ અને ટેસ્ટ કરાવવા જોઈએ નાઉ ડાયાબિટીસમાં આપણે કેમ ચિંતા કરે છે મેઇન ચિંતા છે કે એના કોમ્પ્લિકેશન્સ પછી શું થઈ શકે છે એટલે જેમ ફરતું શુગર કે ગ્લુકોઝ લોહીમાં વધી જતું હોય એનાથી કોમ્પ્લિકેશન્સ બની શકે આપણા બ્લડ વેસલ્સ નાના અને મોટા ઓર્ગન્સમાં બધે જરૂર છે એટલે ખાસ કરીને હાર્ટ એટેકનો રિસ્ક વધી શકે બ્લડ વેસલ્સ બ્રેન સુધી જતી હોય એને અસર થાય એટલે સ્ટ્રોકનો રિસ્ક રહે આંખની નાની બ્લડ વેસલ્સમાં રેટિનોપેથી થઈ શકે એનાથી આંખની વિઝનને અસર થઈ શકે કિડનીમાં અસર થઈ શકે અને આપણા પેરિફેરલ વેસલ્સ પેરિફેરલ વેસ્ક્યુલર ડિઝીઝ થઈ શકે અને એમાં અમુક લોકો પગ પણ ગુમાવે છે એટલે તમને અત્યારે ડાયાબિટીસ ના હોય કે એનું ટેસ્ટ નથી કરાવ્યા તો બધા તમારે જીપી પાસે જઈ શકો અને જેમ આપણે ગાડીની એમઓટી કરાવે છે એમ આપણે આપણી પોતાની હેલ્થની એમઓટી કરાવાય એટલે લોહીનું તપાસ કરાવાય અને એમાં બ્લડ ટેસ્ટ HbA1c કરાવાય અને એ ડાયાબિટીસનું બ્લડ ટેસ્ટ છે જે છેલ્લા 3 મહિનામાં બ્લડ ગ્લુકોઝનું એવરેજ લે છે અને એનાથી ખ્યાલ આવે છે કે શુગર
નો કંટ્રોલ લોહીમાં કેવું છે. અમે યુઝ્યુઅલી એની સાથે કોલેસ્ટ્રોલ અને કિડની ફંક્શન પણ ચેક કરાવે. એની સાથે બ્લડ પ્રેશર ઇમ્પોર્ટન્ટ છે, વેઇટ અને હાઇટ, અને ખાસ કરીને પેટનું માપ. અને એ બધા રિઝલ્ટ્સ આવે એનાથી અમે કેલ્ક્યુલેટર વાપરે અને ક્યુ રિસ્ક કાઢીએ. અને એ તમને કહે છે કે તમારો નેક્સ્ટ 10 વર્ષમાં હાર્ટ એટેકનો રિસ્ક કેટલો આવે છે. અને એ અમે સિરિયસલી લે, કારણ કે એ આપણે એમાં એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને ઘણું ગંભીર છે બધા માટે. અને જેને લોકોને ડાયાબિટીસ હશે, ઓલરેડી કરતા હશે, પણ દર 6 મહિને કે 1 વર્ષે નર્વ અને ફૂટ પલ્સીસ ચેક કરવાના હશે, યુરિન ચેક હોય કિડની ફંક્શન માટે, અને એમને એન્યુઅલ આઈની સ્ક્રીનિંગ ચેક કરવામાં હશે. અને એ ઓપ્ટિશિયનનું જે ચેક હોય એના કરતાં જુદું હોય. તો ઘણા બધા મને પૂછે કે ડાયાબિટીસ મને આવ્યો, પણ કેમ એની સાથે મારું ડૉક્ટર ખાલી ઓલ્સો રેકમેન્ડ કરે છે કે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર મારે મેનેજ કરવાનું છે. એટલે આ સ્ટડીએ ફાઉન્ડ કર્યું હતું કે જે લોકોને ટાઈપ 2 ડાયાબિટીસ હોય છે, જેને પહેલાં હાર્ટ એટેક નથી થયું, એ લોકોને એટલું જ ઊંચું રિસ્ક છે હાર્ટ એટેક થવાનું, જેને કે જેમ નોન ડાયાબેટિક પેશન્ટ હોય જેને પહેલાં હાર્ટ એટેક થયેલું છે. એટલે એનો મતલબ કે તમને હાર્ટ એટેક નથી થયું, પણ એટલો જ રિસ્ક છે જે બીજા માણસને ડાયાબિટીસ નથી અને એમને હાર્ટ એટેક થયેલું છે. એટલે જીપી ડાયાબિટીસના સાથે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરનું અગ્રેસિવ મેનેજમેન્ટ કરે છે. એટલે ડાયાબિટીસ આવે તો હું તેને કેવી રીતે રોકી શકું છું અથવા તેને સંચાલિત કરવામાં મદદ કરી શકું છું. એટલે કે હું કેવી રીતના એને પ્રિવેન્ટ કરી શકું છું અને મેનેજ કરી શકું છું. એટલે ડાયાબિટીસ કે પ્રી ડાયાબિટીસ હોય, ફર્સ્ટ લાઇન ટ્રીટમેન્ટ કે સલાહ એમાં ડાયટ, વેઇટ કંટ્રોલ અને ફિઝિકલ એક્ટિવિટી છે. એટલે કે ખોરાક, વજનનું માપ અને કસરત. અને એનાથી બ્લડ ગ્લુકોઝ કંટ્રોલમાં થઈ શકે છે, તો બીજી દવા કે ઇલાજની નથી જરૂર પડતી. પણ ઘણીવાર લાઇફસ્ટાઇલ ચેન્જીસની સાથે પછી દવા અને અમુકવાર ઇન્સ્યુલિનની પણ જરૂર પડે છે. એટલે આજે જે ડાયાબિટીસ પર આપણે વાત કરીએ છીએ, હું વધારે લાઇફસ્ટાઇલ ચેન્જીસ પર ફોકસ કરવાની છું મેનેજમેન્ટમાં, અને ખાસ કરીને ખોરાક પર, કે આપણે ખોરાકમાં શું બદલી શકે જેનાથી આપણું શુગર કંટ્રોલ ઇમ્પ્રૂવ થઈ શકે. અને આપણે ઓલરેડી દવા કે ઇન્સ્યુલિન પર હોઈ શકે તો આપણે ખોરાકનો બદલાવથી કેવી રીતના દવા આઈધર ઓછી કરી શકે કે ઇન્સ્યુલિનના ડોસીસ ઓછા કરી શકે. એટલે લાઇફસ્ટાઇલ ચેન્જીસ નાના ચેન્જીસ નથી, આ આપણે લાંબા ગાળા માટે કરવા છે. એટલે એનો મતલબ કે આપણે જે પણ ચેન્જીસ લાવીએ છીએ ખોરાક કે કસરતમાં, આપણે એમને લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ચેન્જીસ લાવવા છે. અને આ લાભ બધાને છે, ખાલી ડાયાબિટીસમાં નહીં, પણ હાર્ટ ડિઝીઝમાં, ઓબિસિટી રિસ્કમાં, કેન્સર રિસ્કમાં, એવા ઘણા બધા બીજા હેલ્થના બેનિફિટ્સ છે. એટલે આ ખાલી ડાયાબિટીસમાંથી નથી, એટલે આનો લાભ બધાને છે. અને આને વધારે સમજવાથી આપણે આપણી તબિયત વધારે સારી કરી શકીએ છીએ અને આપણે આપણા પરિવારને સપોર્ટ કરી શકીએ છીએ. બીજા કોઈને પ્રી ડાયાબિટીસ કે ડાયાબિટીસ હોય તો આપણે ભેગા એ બેનિફિટ્સ લઈ શકીએ છીએ. એટલે આ ડાયાગ્રામ બતાડે છે કે ખોરાક કેવો આપવો હોવો જોઈએ. કે જેને હેલ્થી પ્લાન્ટ ફોકસ્ડ ડાયટ કરવો હોય તો લીલો સેક્શનમાં દેખાય છે કે મેજોરિટી શાકભાજી, વેજીટેબલ્સ, સેલડ અને ફળ એ હોવા જોઈએ. જે કાર્બોહાઈડ્રેટનું પોર્શન છે, હેલ્થી ડાયટ માટે આપણે કહીએ કે 1/3 પ્લેટ હોવી જોઈએ. પણ આપણે વજન ઘટાડવું હોય કે શુગરનો કંટ્રોલ વધી ગયો છે અને આપણે એ ઓછો કરવો છે, તો એ આપણે 1/3 થી 1/4 કરવો પડે, એટલે 25% પ્લેટ પર કરવો પડે. અને એટલે કાર્બોહાઈડ્રેટ્સમાં નોર્મલી આપણે કે રોટલી, ભાત, બટેટા એવી વસ્તુ આવે.
અને એના પર હું થોડુંક વધારે કહીશ. પ્રોટીનમાં પલ્સીસ, લેન્ટલ્સ, આપણા કઠોળ ઘણા સારા, અને તમે પ્લાન્ટ બેઝડ ટોફુ પણ લઈ શકો. અને મેં બધાએ કીધું છે કે હું વીગન છું, એટલે હું પ્લાન્ટ બેઝ ડેરી ઓલ્ટરનેટિવ વાપરું છું. એનો ફાયદો છે કે ડેરી કરતાં ફેટનો કોન્ટેન્ટ ઓછો હોય છે અને પ્રોટીનનો કોન્ટેન્ટ વધારે હોય છે, એટલે એનાથી એ ફાયદો છે. એટલે સોયા મિલ્ક કે પ્લાન્ટ બેઝ મિલ્ક વાપરી શકો, અને ખાસ કરીને અનસ્વીટન્ડ વેરાયટીઝ, એટલે એમાં ઉપરથી જે ખાંડ નાખતા હોય એ ના હોય, અને કેલ્શિયમ ફોર્ટિફાઈડ વર્ઝન્સ સારી. નાવ જે પતલી સેક્શન દેખાય છે એ ઓઇલ્સ એન્ડ ફેટ્સ છે, એટલે જે તેલ, અને એમાં આપણે હેલ્થી ઓઇલ્સ વાપરી શકીએ, જેમ કે ઓલિવ ઓઇલ, રેપસીડ ઓઇલ, હેલ્થી ફેટ્સ એવોકાડોમાં આવે, અને ફ્લેક્સીડ. એટલે આપણે ખોરાક જે ફોકસ કરીએ કે ફળ, શાકભાજી, સેલડ, આખા અનાજ, કઠોળ એ વધુ ખાવું જોઈએ. અને બધાને ખબર હશે કે નાસ્તો ઓછો ખાવો જોઈએ. અને જ્યારે હું નાસ્તો કહું છું તો ખાસ કરીને આપણો ગુજરાતી નાસ્તો, જે તળેલો હોય, મીઠું વધારે હોય, એવો નાસ્તો ઓછો. અને એવા બીજા તમે હેલ્થી નાસ્તા શોધી શકો છો, જેમ કે બેક્ડ ચણા કરાઈ મસાલા સાથે, એટલે જે બેક લેન્ટિલ્સ હોય એ આપણે કરી શકીએ. એટલે બીજા આપણે હેલ્થી નાસ્તા ખાઈ શકીએ. એટલે આપણે બ્લડ શુગરને કંટ્રોલમાં લાવવું હોય, વજન ઘટાડવું હોય, આપણું પેટનું માપ ઓછું કરવું હોય તો કેવી પ્લેટ લાગવી જોઈએ? અડધી પ્લેટ વેજીટેબલ, શાકભાજી, સેલેડ સાથે ભરેલી હોવી જોઈએ. 25% કે ક્વાર્ટર કઠોળ કે પ્લાન્ટ બેઝ ટોફુ વાપરી શકો, અને એમાંથી ખાલી ક્વાર્ટર આપણા કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ, રોટલી કે ભાત. એટલે આ અમુક ડિશોને એક્ઝામ્પલ છે કે એવું નથી કે હું કહું છું કે તમે ભૂખા રહો કે ડિશ નાની કરી શકો, તમે ખાઈ શકો છો, પણ મેઇન ધ્યાન આપવાનું છે કે તમે શું ખાઓ છો, અને તમે ફોકસ કરશો કે જે ખાઓ છો એ હેલ્થી છે, તો એમાં તમને વધારે સારો અસર થશે. એટલે જનરલી આપણે કહીએ કે જે હાઈ કેલરી ફૂડ્સ હોય, જંક ફૂડ હોય, અને એમાં હું નાસ્તો પણ કહું છું, જે ફૂડ હોય એ આપણે ઓછું કરવાનું છે, અને એનાથી ઓબેસિટી ઓછી થશે. એટલે આપણે આપણું થાળી વેજીટેબલ્સ અને સેલેડથી ભરાઈ શકીએ છીએ, અને એ 50% કરી શકીએ છીએ. અને જનરલી હું રેકમેન્ડ કરું કે જ્યારે આપણે ખાય ત્યારે પહેલાં ખાય, કારણ કે આપણું પેટ એનાથી ભરાઈ જાય, અને આપણને ખ્યાલ આવે કે ક્યારે આપણે રોકવાનું છે કે આપણે ફૂલ થઈ ગયા છે. આપણે ગ્રેન્સમાં બીજો શું ખાઈ શકીએ? તો બાજરીનો રોટલો સારો, આખો બાજરો તમે બનાવી શકો, સોરગમ, પર્લ બાર્લી, ખીનવા, બ્રાઉન રાઈસ, એવા ઘણા બીજા કઠોળ છે જે સફેદ રોટલી કે સફેદ રાઈસ કરતાં વધારે સારું છે. જે તમે સફેદ ખાતા હો, રાઈસ, બ્રેડ, પાસ્તા, લોટ, એ બધો બ્રાઉન કરી દો, હોલ મીલ કરી દો, અને એનાથી અસર વધારે સારી છે. વ્હાઈટ બટેટા, સફેદ બટેટા ખાતા હો તો એ ઓછા કરો કે બંધ કરી શકો, અને એના કરતાંથી સારા શક્કરિયા કે કાચા કેળા. તમે કાર્બોહાઈડ્રેટનું પોષણ ઓછું કરવા માંગો છો, એટલે આપણે યુઝ ટુ હશું કે રોટલી અને ભાત જમણવારમાં સાથે ખાવાનું, પણ હું જનરલી રેકમેન્ડ કરું છું કે બંને સાથે નહીં ખાવાનું, એક આઈધર રોટલી કે ભાત ખાવાનું, પણ બંને સાથે નહીં. અને એમાંથી આપણે ઓટોમેટિકલી કાર્બોહાઈડ્રેટ પોષણ ઓછું થાય, અને આપણને લાગે કે હજી વધારે જમવું છે તો આપણે વધારે શાકભાજી, વધારે સેલેડ એની સાથે ખાઈ શકીએ. બીજું તમે કરી શકો કે તમારું જે મેઇન દિવસનું ભોજન હોય વહેલું કરી શકો કે લંચ ટાઈમમાં ખાઈ શકો, અને એનાથી જે આપણું કાર્બોહાઈડ્રેટ પોર્શન જે બ્રેકડાઉન થાય છે એ દિવસમાં વપરાઈ શકે છે વધારે. જેટલું આપણે મોડું ખાય છે અને એ ફરતું ગ્લુકોઝ આપણા લોહીમાં ફરે છે, તો પછી એ રાતના ચરબી બનાવે છે. એટલે ઘણા લોકો અહીંયા સનસેટ પહેલા આમે ખાતા હશે, પણ એનો પણ હેલ્થ ઇમ્પોર્ટન્સ છે.
અને તમે ફળ ખાવું હોય તો જનરલી જમતા સાથે નહીં લો, કારણ કે એનાથી શુગર ત્યારે વધારે વધી શકે. એટલે થાય તો તમે સ્નેક તરીકે ખાઓ ફળ, પણ જમતા સાથે નહીં. અને ખાઓ તો એક પીસ ફ્રૂટ ખાઓ, અને એક પીસ આપણે ફ્રૂટ કે જે એક મુઠ્ઠીમાં આપણે કરી શકીએ. એટલે આપણને ખ્યાલ ના આવે કે કેટલી દ્રાક્ષ ખાવી હોય કે કેટલી બેરીઝ ખાવી હોય, તો એનાથી આપણે પોષણ આપણે કંટ્રોલ કરી શકીએ. બીજું તમે ઘણા એડવાઇસ વાંચેલી હશે કે એની સાથે આપણે લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ફૂડ્સ ખાઈ શકીએ. એ ગ્લાયસીમિક ઇન્ડેક્સ શું છે? ગ્લાયસીમિક ઇન્ડેક્સ એક રેટિંગ છે કે કેટલું જલ્દી આપણું ખાવાનું આપણું લોહીમાં શુગર કે ગ્લુકોઝ વધારે છે. એટલે આપણે હાઈ ગ્લાયસીમિક ઇન્ડેક્સ વાળા ફૂડ્સ ખાય, જેમ કે વ્હાઈટ રાઈસ, વ્હાઈટ રોટલી, તો એમાંથી આપણું શુગર જલ્દી જમીને વધે છે અને પછી ઓછું થાય છે. લો ગ્લાયસીમિક ઇન્ડેક્સ ફૂડ્સ લાઈક હોલ મીલ પાસ્તા, સ્વીટ પોટેટો, લેન્ટિલ્સ, બીન્સ એ ધીરેથી શુગરને રાઈઝ કરે છે અને પછી પાછું નોર્મલ આવે છે. એટલે એનો જોર શરીર પર ઓછો પડે છે અને ઇન્સ્યુલિનનું ઓછું જરૂર પડે છે, અને ઇન્સ્યુલિન પછી એમાં મેનેજ કરી શકે છે એ લેવલ્સ પર. એટલે બધાને જવાબ અત્યારે ના માંગીશ, પણ તમે થિંક કરો કે કેટલા ક્યુબ શુગર એક કેન કોકમાં છે. તમને અત્યારે જવાબ આપી દઉં છું, ઘણાને ખબર હશે, પણ એક કેન કોકમાં 10 ક્યુબ શુગર હોય, 10 ચમચી શુગર. આપણે 3 ટેબલ સ્પૂન વ્હાઈટ રાઈસ ખાય તો એમાં આપણું શરીર કેટલું શુગર લે છે? એમાં પણ 10 ક્યુબ આવે છે, 9 થી 10 ક્યુબ. આપણે રોટલી 2 ખાય તો એમાં કેટલી આવે છે? એમાં અપ્રોક્સિમેટલી 6 આવે છે, એટલે પર રોટલી 3 ક્યુબ. અને આપણે બાકુડો વેજીટેબલ્સ, સ્ટીમ વેજીટેબલ્સ લે છે તો એમાં કેટલું આવે છે? ઘણો ઓછું, 0.2. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઘણીવાર આપણે કોઈ કે ડાયાબિટીસ આવ્યો છે કે હું ખાંડ નથી ખાતી, મીઠાઈ નથી લેતી, હું ચાયમાં ખાંડ નથી લેતી, આપણે એ ખાંડની વાત ઓલવેઝ નથી કરતા. કાર્બોહાઈડ્રેટ આપણે કેટલું ખાઈએ છીએ અને એ કેટલું બ્રેકડાઉન કરીને આપણું શરીર એનાથી શુગર કે ગ્લુકોઝ લે છે. એટલે આ એક ચાર્ટ બતાડે છે, ને એમાં બતાડે છે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં તમે જોવો છો કે બાસમતી રાઈસ 10 ક્યુબ શુગર બતાડે છે. એની બાજુમાં વ્હાઈટ બોઇલ્ડ બટેટા 3 મીડિયમ સાઇઝ બટેટા, જેમ આપણે કદાચ એનાથી શાક બનાવે, એમાં 9 ક્યુબ આવે છે. અને તમે રાઈટ હેન્ડ સાઈડથી જો કે બ્રોકોલીમાં ખાલી 0.2, તમે હોલ મીલ સ્મોલ સ્લાઇસ ઓફ બ્રેડ ખાઓ તો એમાં 3 ક્યુબ. એટલે આપણે આ ગ્લાયસીમિક ઇન્ડેક્સ અને શુગર ઇક્વિવેલન્સ વાપરી શકે છે, જેનાથી આપણને વધારે ખ્યાલ આવે કે આપણે શું ખાવું જોઈએ અને ના ખાવું જોઈએ. એટલે મેઇન થિંગ ઇઝ, હું ધ્યાન એના પર નથી આપતી કે આપણે શું નથી ખાઈ શકતા, પણ ફોકસ કરો કે આપણે શું વધારે ખાઈ શકીએ છીએ, અને એ વધારે ખાઈને ઓટોમેટિકલી જે અનહેલ્થી પ્રોસેસ ખાવાનું છે એ એની સાથે ઓછું થઈ જશે. તમે હેલ્થી વજનનું ધ્યાન રાખો, આખા ગ્રેન્સ જેટલા વધારે ખાવાય અને ફાઈબર જેટલું ડાયટમાં ઇન્ક્રીઝ થાય એનો ઘણો ફેર પડશે. હાઈ શુગર ફૂડ્સ અને એમાં ખાસ કરીને ફ્રૂટ જ્યુસીસ કે ફ્રૂટની સ્મૂધી, જેને ડાયાબિટીસ હોય, એનું ઘણું શુગર હોય અને કેટલું જલ્દી રિલીઝ થતું હોય, તે બેટર કે આખા ફ્રૂટ ખાવાના, અને પણ સ્નેક તરીકે. અને થોડુંક કસરત પણ. કસરતમાં નેશનલ રેકમેન્ડેશન છે કે 2.5 hours વીકમાં કરવા જોઈએ, કે 30 મિનિટ વીકમાં 5 વાર. પણ તમારું અત્યારે જે કસરત જે કરતા હોય અને કદાચ ના પણ કરતા હોય, એ તમે તમારી રીતે બ્રેકડાઉન કરી શકો છો. એટલે તમને એટલું બધું કદાચ ના ફાવતું હોય તો તમે દિવસમાં 10 મિનિટ 3 વાર કરી શકો, કે 15 મિનિટ 2 વાર કરી શકો. એનો પણ બેનિફિટ આટલો જ છે કે તમે ખાલી બધું ભેગું કરો કે સેપરેટલી. અને કસરતમાં એવું છે કે કોઈ વીકમાં 2 કલાક ખાલી દર વીકેન્ડે એક દિવસ દોડવા જાય એનો ફરક, અને કોઈ જે રોજે 15-20 મિનિટ દોડવા જાય, જે રોજે કસરત કરતો હોય એનો શરીર પર વધારે બેનિફિટ છે.
ખાલી તમે વીકમાં એકવાર કરવા જાઓ તો તમે ડાયાબિટીસ હોય તો ખાસ કરીને જમીને તમે ચાલી શકો તો એનાથી તમારું જે ફરતું લોહીમાં ગ્લુકોઝ હોય એ ઓછું થઈ શકે. જેટલા થાય એટલા દાદરા વધારે વાપરવાના. તમે દાદરા ચડ ઉપર ઘરે કરી શકો. ઘણા પાસે સ્માર્ટફોન્સ હશે અને એમાં સ્ટેપ કાઉન્ટર હોય છે, એટલે એમાં તમે એમ રાખી શકો 10,000 સ્ટેપ્સનો. પણ તમે અત્યારે બહુ ચાલતા ના હો તો ઓછોથી પણ ચાલુ કરાય કે 2,000 5,000ના સ્ટેપ્સ હું ટ્રાય કરીશ. અત્યારે તો આપણે બધા લોકડાઉનમાં છે પાછા, એટલે ઘરે એક્સરસાઇઝ વિડીયોઝ યુટ્યુબ પર ઘણી હોય છે અને એમાં પણ તમને મોબિલિટી ઓછી હોય તો તમે ખુરશીમાં બેસીને પણ ઘણી એક્સરસાઇઝની વિડીયોઝ છે જે તમે ઘરે કરી શકો. અને તમે એનાથી વધારે કરી શકતા હોય તો તમે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ એવું બધું ટ્રેનિંગ કરી શકો જે તમે 5, 10, 15 મિનિટમાં રોજે એક્સરસાઇઝ કરી શકો અને એનો ફાયદો લઈ શકો. અધર એક્ટિવિટીઝ જે જનરલી ફિઝિકલ આપણી એક્ટિવિટી વધારે છે, ગાર્ડનિંગ, હાઉસવર્ક, એ બધું એમાં ફિઝિકલી એક્ટિવિટીમાં ગણાય છે. એટલે મારો મેઇન મેસેજ આ ટોકમાં છે કે તમારી તબિયત તમે તમારા હાથમાં લઈ શકો છો. ઘણા લોકોને જ્યારે પ્રી ડાયાબિટીસ કે ડાયાબિટીસનું ડાયગ્નોસિસ આવે છે ત્યારે ઘણા લોકોને શોક તરીકે લાગે છે કે મને ખ્યાલ નહોતો કે મારો આ લેવલ વધતો તો કે મને હવે આવી ગયો છે. અને ઇનિશિયલી બધા ડૉક્ટર તમને ચાન્સ આપશે કે તમે લાઈફસ્ટાઈલમાં બદલાવ લાવી શકો અને એના પછી દવાઓનું રેકમેન્ડેશન જનરલી આવશે. આપણે ખોરાકથી આપણું પ્રી ડાયાબિટીસ નોર્મલ હોય કે ડાયાબિટીસ હોય અને તમે દવા હો કે ઇન્સ્યુલિન પર હોય, આપણે ખોરાકથી ઘણો અસર કરી શકીએ છીએ અને તમે આજથી એક્શન લઈ શકો. એટલે મારે જોઈએ છે કે તમે આ ટોક સાંભળી છે તો તમે ખાલી 1 કે 2 વસ્તુ લો, પણ જે લો એ સિરિયસલી લો કે મારે ખોરાકમાં શું બદલવું છે. તમારા પરિવાર સાથે વાત કરો, અગ્રી કરો કે આપણે ભેગું સાથે આ બદલાવ લાવો છે અને તમે એમનો સપોર્ટ લો અને તમે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકો. અને તમે સિરિયસ ચેન્જીસ લોશો ખોરાકમાં તો 4 થી 6 વીકમાં તમે રિઝલ્ટ્સ જોઈ શકશો. ખાસ કરીને તમારું વજનમાં અને કમરનું માપમાં. બ્લડ શુગર જે ડાયાબિટીસનું લેવલ હોય એને 3 મહિના થાય એનું બેનિફિટ જોવા માટે. એટલે તમે પાછા જીપી પાસે જઈ શકો અને 3 મહિના પછી પાછા માપી શકો તમારું લેવલ અને જોઈ શકો કે સુધાર આવ્યો છે કે નહીં. અને ત્યારે તમને લાગે કે મારું થોડોક બેનિફિટ છે પણ જેટલું મને બેનિફિટ જોતું હતું હજી એટલું મળ્યું નથી, તો હું પાછું કહું કે તમે પાછો ખોરાકમાં ધ્યાન દો, પાછો કસરતમાં ધ્યાન દો. કારણ કે આપણું શરીર જે આપણે કાર્બોહાઈડ્રેટ ખાઈએ છીએ અને એનું પ્રોસેસ નથી કરી શકતું, તો આપણે એનાથી વધારે જેટલું આપણે એ ઓછું કરી શકીએ અને આપણું શરીર પર એનું જોર ઓછો પડી શકે તો આપણને એનું વધારે બેનિફિટ છે. મેં એવા પેશન્ટ્સ જોયેલા છે જેનું HbA1c 80થી હતું, એટલે હાઈ ડાયાબિટીસ લેવલ, પણ લોકો એનાથી શોક થયેલા છે. અમુક ઘણા નાની ઉંમરે છે, 30-40 વર્ષે ડાયાબિટીસના ડાયગ્નોસિસ થાય છે અને ત્યારે એ લોકોને ખ્યાલ આવે છે કે મેં કોમ્પ્લિકેશન્સ જોયેલા છે મારા બીજા પરિવારના મેમ્બર્સમાં અને મારે આનું કશું કરવું છે. અને જે લોકો એ સિરિયસલી ખોરાક કસરતમાં ચેન્જીસ લાવી શકે છે, તો મેં પેશન્ટ્સને જોયેલા છે જેને 3-6 મહિનામાં લેવલ્સ નીચા પણ કર્યા છે અને અમુકે ડાયાબિટીસ કમ્પ્લીટલી રિવર્સ પણ કર્યા છે, જેમ અમે કે ડાયાબિટીસ રિઝોલ્વ થઈ ગયો છે. પણ એમાં ડ્રાસ્ટિક ચેન્જીસ કરવા પડે છે અને એમાં રિયલ હેલ્થ મોટિવેશનની જરૂર પડે છે. ખાસ કરીને તમને અત્યારે ડાયાબિટીસ હોય અને હજી ના લીધું હોય તો તમારું ફ્લૂનું વેક્સિન ખાસ કરીને લેજો, એટલે તમને પ્રોટેક્ટ કરી શકે. મારો મેઇન મેસેજ તમને કહેવો છે કે તમે તમારું હેલ્થ કન્ડિશનમાં
વધારે શીખો અને આપણે એને કેવી રીતના પોતે મેનેજ કરી શકીએ છીએ. તમે હેલ્થી ડાયટ ચેન્જીસ પર ફોકસ કરો જે તમે લોંગ ટર્મ કરી શકો છો અને જે તમે પાળી શકો છો લોંગ ટર્મ. અને જેટલું થાય એટલું વધારે ફિઝિકલી એક્ટિવ રહો, ઘરમાં, ગાર્ડનમાં, વોકમાં. અમુક રિસોર્સિસ છે જેને ગુજરાતીમાં ફાવતું હોય તો diabetes.org.uk પર લીફલેટ્સ છે ગુજરાતીમાં. બીજી પણ વેબસાઇટ છે nodiabetes.org અને એમાં ઘણી બધી લીફલેટો છે ગુજરાતીમાં સ્પેસિફિકલી ઓન ડાયાબિટીસ કોમ્પ્લિકેશન્સ, મેડિસિન્સ, ઇન્સ્યુલિન, એને કેવી રીતના મેનેજ કરવાનું. સો એ વધારે એમાં ઘણી માહિતી છે. અને તમે તો આ 2 ચોપડી આઈડ રેકમેન્ડ. બંને અમેરિકન ડોક્ટર્સ છે. પહેલું છે ડોક્ટર માઇકલ ગ્રેગર અને એની ચોપડી છે હાઉ નોટ ટુ ડાય અને એમાં ચેપ્ટર છે ડાયાબિટીસ પર અને વધારે ડિટેલમાં ખોરાકનું અને ઘણા સ્ટડીઝની વાત કરે છે જેમાં લોકોએ આઈધર ડાયાબિટીસનો લેવલ રિડ્યુસ કર્યો હોય કે રિવર્સ કર્યો હોય. અને બીજું ચોપડી છે ડોક્ટર નીલ બર્નાર્ડની. અગેન એમનો ખોરાકનો પ્રોગ્રામ છે કે ડાયાબિટીસ કેવી રીતના રિવર્સ કરવાનો. અને બંનેના સ્ટડીઝ બતાડે છે કે ઇવન તમે કસરત ના કરો, ખાલી ખોરાકના ચેન્જીસ એકલા કરી શકો તો પણ તમને ઘણો ફાયદો છે. કસરત સાથે કરો તો એનો ફાયદો વધારે છે અને વધારે જલ્દી રિઝલ્ટ જોવામાં આવે છે. પણ ખાલી ખોરાક અલોન પણ ઘણો અસર કરે છે. થેન્ક યુ અનુજાબેન. It was a great talk. તમે બહુ સરળ રીતે સમજાવ્યું and thank you for sharing your thoughts and being a part of us today. We'll now have the sponsor of the event speak today and then we'll get to the questions. And this sponsor is Kajain Limited. Kajain Limited is an accountancy firm based in Edgware, આપણા northwest area માં છે. It's an accountancy firm and એના directors છે પંકજભાઈ Shah and Karthikbhai Shah. So thank you to both of them to sponsor this event for us. Karthikbhai Shah is yes, our own vice president of SNJPM. So thank you again, Karthikbhai, for arranging this generous sponsorship for our program. Kajain Limited provides business advisory and accounting services throughout the country. It handles all your accounting needs, all the business accounting needs of all different type of businesses. Anujaben, the first question which has come is, can kids get diabetes or can diabetes be seen in kids or young adults? And what are the ways we can prevent this? તો નાના છોકરાઓમાં ડાયાબિટીસ થઈ શકે કે નહીં અને એને કેવી રીતે આપણે પ્રિવેન્ટ કરી શકીએ and how do we know that they are diabetic or not? So છોકરાઓમાં જનરલી ટાઈપ 1 ડાયાબિટીસ જોવામાં આવે છે. એના પર આજે મેં ફોકસ નથી કર્યું કારણ કે આપણું ઓડિયન્સ મેઇનલી એડલ્ટ્સ છે. આ ઓડિયન્સમાં ઓલ્ડર એડલ્ટ્સ એટલે જેમને બધાને ટાઈપ 2 ડાયાબિટીસ પર વધારે અસર હોય છે. diabetes.org.uk has very good information on type 1 diabetes and એના સાઇન્સ શું રેકગ્નાઇઝ કરવાના. પણ આઈ થિંક એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે એકચ્યુઅલી ટાઈપ 2 ડાયાબિટીસ જે પહેલાં કદાચ આપણે કહીએ કે વધારે ઉંમર જે હોય એ લોકોને થાય. હવે એકચ્યુઅલી મેં પેશન્ટ્સ જોયેલા છે 20sમાં, લેટ ટીનેજર્સમાં જેમને ટાઈપ 1 ડાયાબિટીસ નથી, ટાઈપ 2 ડાયાબિટીસ આવે છે અને એ ઓવરવેટ અને ઓબિસિટીના કારણે છે. એટલે એના કારણ સેમ છે અને એનું પ્રેઝન્ટેશન પણ સેમ છે. એટલે આઈ થિંક ઘણા બધા જાણતા હશે કે ચાઇલ્ડહુડ ઓબિસિટી ઇઝ અ ગ્રોઈંગ પ્રોબ્લેમ ઇન ધ UK. જેમ અમેરિકામાં દેખાય છે એમ અહીંયા પણ એ પ્રોબ્લેમ વધારે થાય છે અને એ કારણથી જે ડાયાબિટીસ ટાઈપ 2 ડાયાબિટીસ બની શકે છે એ હવે ટીનેજર્સ કે 20sમાં પણ થઈ શકે છે. સો આઈ થિંક ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે આપણે હેલ્થી ડાયટ નાનપણથી લોકોને શીખવાડે એકચ્યુઅલી ચાઇલ્ડહુડ એજ્યુકેશનમાં જાય એ માહિતી કારણ કે આઈ થિંક બધા માટે ઇમ્પોર્ટન્ટ છે. Thank you. And then, as you were talking through the talk, I could relate that how much Jainism is also,
just on its own, promoting this in a way, we don't eat potatoes and all, and we don't eat late in the night, so which is great. Coming to the next question, one of the members have asked that why roti or any carbohydrate is not good for a diabetic person. So what does it do to the body? જેમ મેં સમજાવ્યું એમ આપણે કાર્બોહાઈડ્રેટ ખાય તો એ બ્રેકડાઉન આપણું શરીર બ્લડ ગ્લુકોઝમાં કરે છે અને એ ફરતું હોય એટલે એનાથી આપણું શરીર ઇન્સ્યુલિન રિલીઝ કરે અને જરૂર છે સેલ્સની અંદર જવાનું. જે આપણે કાર્બોહાઈડ્રેટ ખાય એના પરથી જુદા જુદા અમાઉન્ટ્સ અને જુદા જુદા સ્પીડે બ્લડ ગ્લુકોઝ રિલીઝ થાય છે. એટલે આપણે વધારે કાર્બોહાઈડ્રેટ ખાય તો આપણા શરીર પર વધારે જોર પડે છે ને કારણ કે લોહીમાં વધારે ગ્લુકોઝ ફરતું હોય એટલે આઈધર વધારે ઇન્સ્યુલિનની જરૂર પડે, પણ આપણે આઈધર ઓછું ઇન્સ્યુલિન બનાવતો હોય કે ઇન્સ્યુલિન એ કામ ના કરતું હોય તો એ ફરતું શુગર વધારે સમય માટે હાઈ રહે છે અને એનાથી બ્લડ વેસલ્સમાં ડેમેજ કરી શકે છે. એટલે તમને રોટલી ભાવે તો હું નથી કહેતી કે રોટલી બંધ કરો, પણ તમે સફેદ ખાતા હોય તો હોલ મીલ કરી નાખો. તમે 4 રોટલી ખાતા હોય તો પહેલા 2 રોટલી ટ્રાય કરવાની કોશિશ કરો. અને અગેન તમને થાય કે ના હું ખાલી 2 રોટલી ખાઈશ તો મને હજી ભૂખ લાગશે, તો તમે તમારા ભાણામાં વધારે શાકભાજી, ઘણા બધા સેલેડ ખાઓ, ઘણા બધા બીન્સ, લેન્ટિલ્સ ખાઓ, એનાથી તમે તમારું પેટ ભરાવો તો ઓટોમેટિકલી કાર્બોહાઈડ્રેટનું પોષણ ઓછો થઈ જશે અને તમારું જ્યારે તમે ખાઓ પછી બ્લડ શુગર આપણે મેજર કરે તો એ ઓટોમેટિકલી એ ઓછી થશે. Thank you. There's another question, which is a follow-on the same one, that what kind of food causes most diabetes? So I know you mentioned કે carbohydrates તો સૌથી વધારે cause કરે જ છે, but એમાં બીજું question છે કે આપણે sugar જે લઈએ એનાથી પણ વધારે diabetes થાય છે કે is it just a myth? There are few people saying that અરે આવું નથી કે વધારે sugar કે મીઠાઈ ખાવાથી diabetes થાય છે. તો what is your thoughts on what brings on diabetes, and especially આપણે vegetarian લોકોમાં? I think બધા માણસો માટે સ્લાઇટલી ડિફરન્ટ હશે. The best way is તમે તમારો maybe ખોરાક 2-3 દિવસ માટે લખો કે તમે સવારથી સાંજ શું ખાઓ, બધું સાચી રીતે લખો, સ્નેક્સમાં શું ખાઓ છો. અને અમુક લોકો હશે કે હા તમે રોજે કોક પીતા હોય, ફીઝી ડ્રિંક્સ પીતા હોય, બિસ્કિટ ખાતા હોય, નાસ્તો તળેલો નાસ્તો ખાતા હોય, કાર્બોહાઈડ્રેટ બહુ ખાતા હોય, મીઠાઈ રોજે ડિઝર્ટ ખાતા હોય, મીઠાઈ ખાતા હોય, તો કદાચ એ ઓછી કરવાની જરૂર પડે. પણ ઘણા લોકો કહેતા હશે કે ના હું મીઠાઈ, ફીઝી ડ્રિંક્સ, બિસ્કિટ પણ નથી ખાતા, પણ તો પણ મારું શુગર કંટ્રોલ આવ્યું છે આઈધર બોર્ડર લાઇન પર, પ્રી ડાયાબિટીસ પર કે ડાયાબિટીસ પર. એટલે એમાં લોકો અગેન ડાયટનું શીટ લખે કે હું 3 દિવસમાં શું ખાઉં છું, તો તમે જોઈ શકશો કે કદાચ તમે બીજું ના ખાતા હોય તો કદાચ રોટલી અને ભાતનું પોષણ ઓછું કરવાનો છે. બ્રેકફાસ્ટમાં ટોસ્ટ કે ખાખરા ખાતા હોય તો કદાચ એ પોરેજમાં બદલવાનું છે. એટલે આઈ થિંક બધા માણસો માટે જુદું જુદું હશે કે તમારે ખોરાક કેવો છો, પણ આઈ થિંક પહેલા તો તમે તમારા સાથે ઓનેસ્ટ બનો, ખોરાક લખો અને પછી તમે જોઈ શકો છો કે હું શું બદલાવ આવી શકું છું. Thank you. So એટલે પહેલું step તો લેવું છે. That's important. Take one step towards it and then go one by one and you will surely see results. Yes, going on to the next question. Sweeteners instead of sugar in tea. What is your view on that? In terms of with diabetes prevention and everything. Yeah, so with sweeteners, I think it depends કે તમે કયું sweetener વાપરો છો. અને as I said, અમુક લોકો ફોકસ કરશે કે મેં મારી ચાયમાં ખાંડ ઓછી કરી નાખી કે સ્વીટનરમાં બદલી નાખ્યું છે તો એનાથી મારું ડાયાબિટીસનો કંટ્રોલ થઈ શકશે. તો એ એકલાથી ખાલી કંટ્રોલ નહીં થઈ શકે. હા તમને ડિફિકલ્ટ પડતી હોય ખાંડ ઓછી કરવાની તો તમે સ્વીટનર થોડુંક વાપરી શકો છો, તમને ચાય ભાવતી ના હોય તો. પણ હું મારો અનુભવ કહી શકું કે મેં 2 વીક We all ચાયનો અંતરોમાંથી બંધ અને એ 2 વીકમાં કરી છે. આપણું Sorry, સ્પ્રાઇટ Dr. Anuja. આપણે બદલી શકીએ છીએ.
Sorry, we just lost you, Bache. Just a little bit of that was lost. Sorry. Can you hear me now? I think my internet connection is a bit Yes. No, I can hear you now. Yes, I can hear you now. So I was just saying કે મેં 2 વીકમાં 1 ચમચી ખાંડ હું લેતી હતી ચાયમાં અને બંધ કરી છે. એટલે આપણું ટેસ્ટ ઘણું એડેપ્ટ કરી શકે છે અને તમને બહુ મુશ્કેલ પડતું હોય તો તમે થોડુંક સ્વીટનર વાપરી શકો છો. Thank you. બીજું question છે, your thoughts on Sharan lifestyle. I'm not sure you know what it is, but what are your thoughts on Sharan lifestyle? So Sharan focuses on using a plant-based vegan diet in particular to help reverse diabetes. હું એમની સાથે જોડાયેલી નથી એટલે હું એમનું ડિટેલમાં નહીં કહી શકું કે એ લોકો શું કરે છે. But in general, I'm an advocate of a plant-based diet. I'm vegan myself for health benefits as well as the ethical reasons for being vegan. એટલે I do think for a lot of people it can benefit. But I think the main changes that people can make, the main બદલાવ લોકો લઈ શકે is કે તમે વધારે plant focused diet even કરી શકો તો એનો ઘણો ફેર પડશે. એટલે even if તમને લાગે કે મને બહુ difficult પડે છે બધું eliminate કરવાનું, પણ તમે 90-95% એનાથી પણ વધારે જેટલું કરી શકો whole food plant based તો એમાં તમને ઘણો ફાયદો થશે. Thank you. And on the same grounds of diet, there's a lot of talk about intermittent fasting which is going around. What are your thoughts on intermittent fasting and diabetes? Does it help or does it bring it up, or what's your thoughts on that? So જે studies મેં વાંચેલી છે intermittent fasting પર એનો ઘણો ફાયદો છે to kick start વજન ઓછું કરવાનું, so to kick start weight loss. પણ અને પછી એને તમે કેવી રીતના લોંગ ટર્મ કરી શકો છો. એટલે અમુક લોકો પહેલા 2-3 મહિના માટે કરે છે અને એનો ફાયદો લે છે કે વજન ઓછું થાય છે, મેબી વેસ્ટનું માપ ઓછું થાય છે. પણ પછી તમે એની સાથે તમારું બેકગ્રાઉન્ડમાં ખોરાક ના બદલો તો પછી એના રિઝલ્ટ્સ તમે બેનિફિટ્સ એ બંધ કરો ત્યારે પછી એ ધીરે ધીરે પાછા સ્લીપ થઈ જવાના છે. એટલે I think motivation માટે it can be really good કે તમે વજનનું initially તમે results થોડાક જલ્દી જોઈ શકો અને જે લોકો કરી શકતા હો તો ફાઇન. તમે દવા કે ઇન્સ્યુલિન લેતા હોય તો ખાસ કરીને તમારું જીપી સાથે વાત કરજો કારણ કે એમાં adjustments કરવાના હોય, તમારે એવું કરવું હોય તો. અને intermittent fasting ના પણ હવે ઘણા બધા different ways છે. એટલે 5-2 પ્લાન હોય છે જે તમે 5 દિવસ નોર્મલ ખોરાક ખાઓ અને 2 દિવસ 800 કેલરી ખાઓ. એવા પણ intermittent fasting હોય છે કે તમે ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફાસ્ટિંગ કરો કે રાતના either 12 કલાક કે 14 કલાક કે 16 કલાક ના ખાઓ અને એમાંથી અગેન મેટાબોલિઝમ અને વેટ લોસ કિક સ્ટાર્ટ થાય. So I think એમના બેનિફિટ્સ છે ડેફિનેટલી શોર્ટ ટર્મમાં. એમના મીડિયમ ટુ લોંગ ટર્મ બેનિફિટ્સ હજી I'd say રિસર્ચમાં છે. પણ so far I think things are promising. એટલે તમને એક કમિટમેન્ટ વધારે સહેલું પડે કે ના મારાથી રોજે નહીં કરાય પણ મારાથી 2 દિવસ ફોકસ કરાશે કે મારાથી રાતના 12 કલાક કે 14 કલાક હું નહીં ખાઉં અને તમને એમાં ફાયદો થઈ શકે તો તમે એ રૂટ્સ વાપરી શકો છો. Thank you. This is a very trendy question જે બહુ લોકોએ મને પૂછ્યું છે કે which they want to know from you કે સુગરનો સબસ્ટિટ્યુટ શું, હની કે ગોળ ખાઈ શકીએ કે નહીં, અને ઇફ નોટ તો બીજું શું તમે રેકમેન્ડ કરીએ કે ઇફ આઈ હેવ ગોટ અ સ્વીટ ટૂથ તો પછી શું યુઝ કરી શકીએ? So આપણા શરીર માટે આપણે equivalent sugar લે, so 1 ચમચી હની લે, 1 ચમચી ગોળ કે 1 ચમચી white sugar, આપણા શરીર માટે એ જે કન્વર્ટ થાય ગ્લુકોઝમાં એ ગ્લુકોઝનું ગ્લુકોઝ જ છે. એટલે એનું જે શરીરમાં નુકસાન થાય છે એ સરખું જ છે. એટલે તમે કોઈ મને કહે કે ઓકે મેં શુગર તો બંધ કરી લીધી અને આપણે પૂછીએ કે ઓકે શુગર બંધ કરી તો તમે હવે ચાયમાં શું લો છો અને હવે હું ચાયમાં ગોળ લેઉં છું તો એમાં આપણે બ્લડ ટેસ્ટ કરાવે તો એમાં આપણે ડાયાબિટીસમાં કોઈ ફેર નથી દેખાતો. એટલે આપણે ખાલી શુગરે સબસ્ટિટ્યુટ કરતા હોય કે આ ઓછી કરું ને હવે આ વધારે ખાઈ લઉં
તો એમાં તમને ફરક કે બેનિફિટ નહીં લાગે. એટલે મારા પ્રમાણમાં બેટર કે તમે જે ઉપરથી જે શુગર એવી ખાતા હો જેટલું થાય એટલી ઓછી કરો. અને તમને સ્વીટ ટૂથ હોય યા મને પણ મીઠાઈને એવું ભાવે છે, પણ તમે બીજી રીતે બનાવી શકો. સો અમુક વસ્તુ જે હું બનાવું છું, ફ્રૂટ કેક્સ બનાવું છું, મારા છોકરાઓને ભાવે છે, નો શુગર હોય છે, આપણે એમાંથી કેળું સાથે વાપરીને સ્વીટન કરાય કે બેરીઝ નાખીને. ચોકલેટ બ્રાઉનીઝ બનાવું છું ચીકપીઝમાંથી, તમે ઓનલાઈન રેસિપીઝ જોઈ શકશો. એટલે એવા ઘણા બધા પ્લાન્ટ બેઝ રેસિપીઝ હવે છે, ઓનલાઈન મળે છે, કે તમને મીઠું ભાવતું હોય ને સ્વીટ ટૂથ હોય તો તમે બનાવી શકો છો. અને હવે દુકાનો પણમાં ઘણું મળે છે, તમારે બનાવવું ન હોય તો પણ. આઈ થિંક હવે ઘણા બધા ઓલ્ટરનેટિવ્સ છે, એટલે તમે એ તમારું સ્વીટ ટૂથ પણ થોડુંક સેટિસ્ફાય કરો છો. અને એની સાથે આઈ વુડ સે કે શુગરનું જે આપણને ક્રેવિંગ છે, એક જાતનું એડિક્શન છે. એટલે આપણે જેટલું વધારે શુગર ખાશું એમ આપણા શરીરને વધારે શુગર ગમશે જ. આ એડિક્શનનું પાથવે સ્મોકિંગ, આલ્કોહોલ, ડ્રગ્સ એની સાથે સિમિલર છે એડિક્શનનું પાથવે. એટલે જેમ આપણે ધીરે ધીરે શુગર આપણી શરીરમાં ઓછી કરશું તો આપણું શરીર એનાથી બિગિનિંગમાં અસર લાગશે, પણ ધીરે ધીરે એનું ઓટોમેટિકલી એડજસ્ટમેન્ટ થઈ જશે અને તમને પછી શુગર વગર પણ ફાવશે. એટલે તમને જરૂર હોય તો તમે એક સ્મોલ પીસ ડાર્ક ચોકલેટ ખાઈ શકો છો. તમને લાગે કે મારે છેલ્લું કશું મીઠું ખાવું છે, કે હેન્ડફુલ ઓફ રેઝન્સ ખાઈ શકો છો. એવા ઘણા ઓલ્ટરનેટિવ છે. એટલે આઈ થિંક કી છે કે તમે હેલ્થના મોટિવેટેડ હો અને કમિટમેન્ટ કરો તો તમે એ પણ ઓછું કરી શકો છો કે છોડી શકો છો. Can diabetes be reversed? A lot of people have asked, and there are a few questions, following on to that. That if I am taking metformin, the medication for diabetes, for a long time, can I yet reverse it? And if I am doing these changes, then how often? ક્યારે હું ફરી ચેક કરું મારી ડાયાબિટીસ અને ક્યારે હું બંધ કરી શકું છું દવા, કે દવા પર ડિપેન્ડન્સી લાઈફ ટાઈમ સુધી રહેશે કે એનાથી આપણે બહાર આવી શકીએ કે નહીં? So I would say કે it depends તમારું કેટલું હેલ્થ મોટિવેશન છે. તમે લાગે કે ના મારે કશું બદલવું છે, મારે ડ્રાસ્ટિક ચેન્જીસ લેવા છે ખોરાકમાં, કસરતમાં, વજનમાં, તો diabetes can be reduced, the levels can be improved drastically, and અમુક લોકો રિવર્સ કરી શકે છે અને એને રિઝોલ્વ કરી શકે છે. તમે દવા લેતા હો તો પણ એ કરી શકો છો. એટલે અમુક પેશન્ટ્સ નોર્મલી દવા ઓલરેડી લેતા હોય તો અમે જનરલી કે લાઇફસ્ટાઇલ ચેન્જીસ તમે કરાવો, તમને તમારા જીપી સાથે વાત કરો કે તમે કેવી રીતના કરવાના છે અને કેટલા ડ્રાસ્ટિક ચેન્જીસ લો છો. જરૂર હોય તો અમુક વાર અમે ડોસીસ અડધા કરી શકીએ છીએ કે ચાલુ રાખીએ અને 3 મહિના પછી બ્લડ ટેસ્ટ પાછું કરાવી શકીએ. એ 3 મહિનાનું મિનિમમ કીધું હતું, કારણ કે આપણું જે લેવલ છે ડાયાબિટીસનું HbA1c એને 3 મહિના લાગે ઇમ્પ્રુવમેન્ટ જોવા માટે. એટલે એ 1-2 વીક કે મહિને ના થાય, એનું અસર તમને બેનિફિટ નહીં જોવા મળે. એટલે મિનિમમ 3 મહિને કરવું પડે. હું ઘણા પેશન્ટ્સને કહું કે કદાચ તમને લાગે કે 1 થી 3 મહિના મને આ એક્શનમાં મૂકવું ટાઈમ લાગશે, કે હું આજથી એકદમ બધું નહીં શરૂ કરી શકું, મને 1-2 મહિના લાગશે કરવામાં, તો હું જનરલી કહું કે તમે ચેન્જીસ કરો, એ 3 મહિના સસ્ટેન કરો, પછી આપણે એ લેવલ્સ ચેક કરીએ અને લેવલ્સ જેમ આવતા હોય એમ પછી આપણે નક્કી કરી શકીએ કે આઈધર ડોસીસ અડધા કરવા છે કે બંધ કરવા છે. એટલે એ આપણે એડજસ્ટમેન્ટ સાથે કરી શકીએ. પણ ઓટોમેટિકલી તમને ખ્યાલ આવશે, તમારું વજન બહુ એકદમ ઘટી જતું હોય ચેન્જીસથી, તો તમે તમારા જીપી સાથે વધારે વહેલા વાત કરી શકો. તમારે જરૂર હોય કદાચ દવા ઓછી કરવાની, ઇવન બંધ કરવાની. One interesting question is કે નાના છોકરાઓને બહુ ક્રેવિંગ હોય ચોકલેટ ખાવાની ને બધું, any sweet thing. How do you work around that? Means, do you have any quick tips for the parents here and for the kids? Yeah, so આ ચેલેન્જ મને પણ છે ઘરમાં. So હું પેરેન્ટ તરીકે કરું છું કે હું એકચ્યુઅલી જે ટ્રીટ્સ હોય હું એને કશું સ્પેશિયલ જગા નથી આપતી, હું એને જેટલું થાય એટલું ટ્રીટ પણ નથી કહેતી.
આપણે ડિઝર્ટ બનાવી હોય, કોઈનો બર્થડે હોય અને ડિઝર્ટ બનાવી હોય તો હું ભાણા સાથે જ એક જ ડિશમાં મૂકી દઉં છું કે બીજું બધું ખાવાનું સાથે ડિઝર્ટ, અને પછી છોકરાઓને નો પ્રેશર, એમને પહેલા ખાવું હોય તો ખાઈ લેવાય અને પછીથી બીજું બધું ખાય. પણ એવું નહીં કે મોટિવેશન કે આપણે કે તું આ કરી લે અને પછી હું બિસ્કિટ આપીશ, કે આ કરી લે અને હું ચોકલેટ આપીશ. આપણે એવી રીતના વાપરીએ તો છોકરાને ઓટોમેટિકલી એનું મોટિવેશન થાય કે મારે આ જોઈએ છે અને આ સ્પેશિયલ ઓકેઝન માટે જ છે. એટલે જેટલું આપણે નોર્મલાઇઝ કરી શકીએ છીએ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. એન્ડ આઈ થિંક આપણે જેટલા છોકરાઓને હેલ્થી અને અનહેલ્થી ખાવાનની સમજ પડી શકે છે કે આપણે આ હેલ્થી છે અને આપણે આ ઘણું ખાઈ શકીએ છીએ અને આ અનહેલ્થી છે એટલે આપણે આ થોડુંક જ ખાશું કે અમુક વાર જ ખાશું, આ રોજનું ખાવાનું નથી, આ અમુક વાર જ ખાવાનું છે. એટલે હું એવી રીતના માહિતી આપું છું, પણ મારા માટે પણ પેરેન્ટ તરીકે ચેલેન્જ. How about sugar from nuts? People say that nuts are very healthy snack options. People keep munching. So what are your thoughts on that? So I think nuts can definitely be used as part of a healthy diet. A standard portion of nuts is 30 grams, 30 grams. માપીને તમે જોઈ શકો કે તમે પોર્શન સરખો લો છો કે એનાથી ડબલ કે 3 times વધારે લો છો કે નોર્મલ પોર્શન લો છો. So I think એનાથી તમે મદદ કરી શકો. Nuts are high calorie, but because they can also make you feel full and they're also high in protein, they can be helpful with a balanced healthy diet. So I think nuts should be included in a diet, and ખાસ કરીને તમે vegetarian કે vegan ho, so again એનું protein content is important. So I think main thing is કે તમે correct portion લેતા હો અને મીઠા વગરના. So તમે salt coated nuts લેતા હો, એની સાથે તમારું blood pressure વધવાનું છે, એટલે તમે કેવી રીતના nuts ખાઓ. Is there any medicine or tablet that can be taken before eating a piece of cake in order to avoid the spike? So in some ways, some of the diabetes tablets do that. You take some of the medications with the food so that it either improves the insulin sensitivity, એટલે the blood sugar spike isn't as high. So a lot of the દવા જે diabetes ની હોય છે એનું કરે છે, પણ ખાલી one off લેવા માટે એ તમને નહીં આપી શકે. કે મને છે ને કે બહુ સ્વીટ ટૂથ છે મારો, આઈ કાન્ટ રેઝિસ્ટ શુગર કે કેક્સ કે એવું બધું. તો હું સપોઝ 3 ચમચી શુગર ખાઈને પછી 10 મિનિટ જોગિંગ કરી આવું તો ઇઝ ઇટ ઓકે કે આ ઉંમરે કરવાનું? પહેલા તો 3 ચમચી શુગર થી તમારું સ્વીટ ટૂથ કંટ્રોલમાં આવી જશે કે તમને લાગશે કે ના આના પછી મારે વધારે જ ખાવું છે. સ્વીટ ટૂથ હું સમજુ છું ઘણાને એ ચેલેન્જ પડે છે, ડિફિકલ્ટ પડે છે. I think main thing I'd say is કે તમે રેસિપીઝ અને ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ ઓનલાઈન તમે બનાવી શકો છો જેમાં તમારું સ્વીટ ટૂથ કમ્પ્લીટલી સેટિસ્ફાય થઈ શકશે. તમે ડેટ્સ, ડ્રાઈડ ફ્રૂટ્સથી કેક સ્વીટન કરી શકો છો, મીઠી વસ્તુ એવું જે ભાવતી વસ્તુ હોય બનાવી શકો છો અને ખાઈ શકો છો. જનરલી તમારે એવું ખાવું હોય તો જેમ મેં કીધું એમ જમતી વખતે નહીં ખાતા, થાય તો સ્નેક તરીકે ખાજો. અને એકચ્યુઅલી તમારે ગળ્યું ખાવું હોય તો જેટલું દિવસમાં તમે વહેલા ખાશો એ વધારે સારું. જે ઊંઘતા પહેલા કે દિવસમાં છેલ્લે ખાઓ એનો આપણો શરીર પર વધારે અસર થવાનો છે. એટલે તમે સેમ વસ્તુ એક મીઠાઈ પીસ સવારના ખાઓ ને એ મીઠાઈની પીસ સાંજના ખાઓ, એનો વધારે અસર ખરાબ અસર સાંજના થશે. એટલે એનું પણ તમે ધ્યાન દઈ શકો કે તમે દિવસમાં જમતા સાથે ના ખાઓ અને જેટલું થાય એટલું સવારે ખાઓ. When is a good time to take the metformin? It's twice a day. I only do breakfast and evening meal. Is it before, after, during? When is the best time to take the tablet? I generally tell patients ke khada sathe, so with your first bite. Part of that is metformin is helping to improve the insulin sensitivity. એટલે આપણું શરીરે ઇન્સ્યુલિન વધારે કામ કરી શકે આપણે ખાઈને. એટલે જનરલી આપણે ખાધા સાથે જ બિગિનિંગ ઓફ ધ મીલ લેવું છે. એટલે બાય ધ ટાઈમ એનો અસર થાય, આપણું જમવાનું પતી ગયું હોય અને જે શુગરની જે સ્પાઇક આવતી હોય આપણે જે જમતા પછી એને થોડીક ફ્લેટન કરે છે. એટલે જનરલી આપણે ટ્વાઇસ અ ડે લેતા હોય તો યસ બ્રેકફાસ્ટ એન્ડ ડિનર સાથે લેતા હોય. અમુક લોકો કદાચ મોડિફાઈડ રિલીઝ ટેબ્લેટ મેટફોર્મિનની લેતા હશે તો એ જનરલી તમે દિવસમાં એકવાર લેતા હો
અને એ જનરલી તમારું મેઇન જમવાનું હોય એની સાથે લેતા હોવ. એટલે તમારું મેઇન જમવાનું લંચ ટાઈમમાં હોય તો અમુક પેશન્ટ્સ ખાલી એ લંચ ટાઈમ સાથે લે, તમારું મેઇન જમવાનું ડિનર સાથે હોય તો ડિનર સાથે. In some regions of India, especially say Rajasthan, if you have to eat a sweet, say dessert ખાવું હોય with the meal, so it's starting માં ખાય. And in some regions, maybe I don't know, in Gujarat or some other regions as well, they eat at the end. Now, from diabetes perspective or from the sugar intake perspective, શું better છે? Starting માં મીઠાઈ ખાવાનું કે last માં? I'd say બંને is not great. કારણ કે શુગરની સ્પાઇક બંનેમાં વધવાની છે. સો જનરલી આપણે જમતા સાથે મીઠાઈ ખાય તો આપણા જે જમવાનું હોય એમાં કાર્બોહાઈડ્રેટનું પોર્શન હોય, એટલે એમાંથી ઓલરેડી આપણી શુગરની સ્પાઇક વધવાની છે. એટલે જેટલો મીઠાઈ અને કાર્બોહાઈડ્રેટ સાથે આપણે જમીએ એની શુગરની સ્પાઇક વધવાની છે સાથે. એટલે પહેલા તો તમે સેપરેટ કરી શકો તો વધારે સારું. એ સેમ પ્રિન્સિપલ આપણે ફળમાં લે છે કે ફળ આપણે જમતા સાથે ના ખાય, ફળ સ્નેક તરીકે કે કલાક પછી ખાય. And then I think તમારા પ્રીવિયસ ગેસ્ટે જેમ કીધું એમ તમે ખાઈને જેટલું તમે ચાલી શકો અને ગ્લુકોઝ જેટલી બાળી સકો અને સેલ્સ વાપરી શકે તો એ આપણે શુગરની સ્પાઇક ફ્લેટન કરી શકે. પણ આઈ સે બંનેમાં તમારી શુગરની સ્પાઇક ઊંચી થવાની છે. અને મીઠાઈ આપણે ખાસ કરીને ઇન્ડિયામાં વાત કરીએ તો મીઠાઈનું પોર્શન શું છે? આપણે આને ગુજરાતીમાં તમે મીઠાઈ પહેલા ખાઓ તો પછી બીજું કોઈ પાછું ભરી લેશે. એટલે જનરલી હું જ્યારે કોઈના ત્યાં જમવા જાઉં તો હું છેલ્લે સુધી રાખું, કારણ કે તો કોઈ 2-3 વાર નહીં ભરે. કોઈ થાળી હોય તો ખાલી ના દેખવી જોઈએ. તો આપણે એક વસ્તુ ખાઈ લીધું હોય તો પછી કોઈ બીજી વાર ભરશે જ અને ઇન્સિસ્ટ કરીને ભરશે. એટલે જનરલી ગુજરાતી તરીકે હું છેલ્લે ખાઉં છું, કારણ કે તો બીજી વાર કે ત્રીજી વાર આમંત્રણ નહીં આવે એનું. People ask that, if you are diabetic, eat karela or methi or something, those type of thing. Is it just really works for people in diabetes, or is it just that diabetes is related with sugar and karela and methi, they are kadwa, that means they are bitter. So just they will cancel the sweetness. So does it really work, karela and methi? There is some evidence around karelano juice. પણ કારેલાનો જ્યુસનો બેનિફિટ તમે ખાધા સાથે લો અને બિગિનિંગ ઓફ ધ મીલ લો તો તમને એનો બેનિફિટ દેખાય છે. સો જનરલી તમે અડધો કપ કારેલાનો જ્યુસ પી શકો બિગિનિંગ ઓફ ધ મીલ, પણ એ જ જમણવારમાં થોડોક અસર થાય છે અને શુગર સ્પાઇકને ઓછો કરી શકે છે. એટલે તમે 3 મીલ ખાતા હોય અને એનો ફૂલ બેનિફિટ જતો હોય તો દિવસમાં 3 વાર પીવું પડે કે મેઇન મીલ સાથે તમે કરી શકો કારેલાનો જ્યુસ અડધો. મેથીમાં બધાને બેનિફિટ નથી, કારણ કે મેથી શરીરમાં ઘરમાં પણ વધારે લાવે છે. એટલે મેથીનો બેનિફિટ વધારે અનસર્ટન છે આઈ વુડ સે. આને અમુક લોકો લે છે. એટલે આઈ થિંક ધ મેઇન થિંગ આઈડ સે ઇઝ ગમે તે તમે ટ્રાય કરો, 1 કે 2 મહિના ટ્રાય કરો, પછી મે બી તમે 3 મહિના પછી તમારું લેવલ ચેક કરાવો કે એમાં ફેર પડે છે કે નહીં, અને તમને એ પરથી તમને ખ્યાલ આવશે કે મારે આ હવે લોંગ ટર્મ રાખવું છે કે નહીં. I have got a family cholesterol thing in my family that runs in every single badane chene cholesterol is always elevated, or at least just next to the borderline. Now I constantly hear about sugar relating to cholesterol issues and vice versa. How do you sort of avoid it? I know it's not that easy, but what kind of things you would recommend? Obviously dietary changes are something that's, as you know, it takes a long time, but do you recommend statins and all that stuff to sort of follow through, or to keep on trying with the diet and then see how it goes? So reducing cholesterol is obviously diabetes matter really important as well, because the main risk for people with diabetes is obviously heart disease, and high cholesterol is also the main concern we have with that, is the risk of heart disease and heart attack. So healthy fats are really important. એટલે જેમ મેં ચાર્ટમાં બતાવી હતું કે ખાવાનામાં you could use olive oil, rapeseed oil, healthy fats like avocado, a reasonable portion of nuts, and healthy portion. So those things can be helpful. Exercise kasrat is really, really helpful in terms of lowering and reducing your cholesterol. Again, alongside that, maintaining a healthy weight. And getting to that healthy weight level. And in particular for Asian men, that's a BMI of 23 or less.
not the standard 25 for the general population. So if all of those things are already in line, તમે already એ બધું કરતા હોય, તમારું weight ને BMI normal છે, તમે ડાયટમાં જેટલું તમે કરી શકતા હોય કરી શક્યું હોય, અને હજી તમારું cholesterol level, fasting cholesterol level high આવતું હોય, so I think statins have a lot of evidence and a lot of benefit કે at least 30% 30% તમારું cholesterol level ઓછું કરી શકતું હોય. અને if you're in a family કે બધાને high cholesterol છે, બધાને ઘણા either heart attack થયેલા છે કે નાની ઉંમરે થયેલા છે, ખાસ કરીને 50 થી ઓછી ઉંમરે. તો એમાં on balance I would say કે તમે risk benefit અને risk જો statin નો, તો એમાં કદાચ you'd be more inclined to say કે હા મારે diet exercise પણ કરવું છે, પણ એની સાથે મારે દવા પણ લેવી છે, because I want to do maximum મારો risk ઓછો કરવા માટે. અને ખાસ કરીને અમુક cholesterolના familiesમાં રન થાય છે, it's called familial hyperlipidemia. એમાં generally certainly UKમાં specialist પાસે any treatment કરાવે હોય છે. So that's generally not managed by a GP. It's normally a cardiologist with an interest in families with high cholesterol. એટલે I would say કે it's વધારે important કે a condition હોય, so yeah, you use all the avenues. Stopping dairy product. I know people who have stopped the dairy product and their diabetes, that's reduced the tablets, some have stopped the insulin, and some are off completely. What is about your idea about that? What? So I think reducing dairy can be very helpful for some people, but I think any સાથે એમનો general ખોરાક બદલે છે, અને એનાથી you see the most benefit. હું પોતે plant based diet follow કરું છું, vegan છું, હું dairy નથી લેતી છેલ્લા 4 વર્ષથી, અને એનો health benefits મેં પોતે જોયેલા છે. If you think about તમે dairy ખાતા હોય તો તમે ઘણી વસ્તુ either બંધ થઈ જાય કે ઓછી થઈ જાય, અને તમે એના કદાચ alternatives લો. એટલે cakes, biscuits, ઘણી બધી એવી common વસ્તુ છે કે તમે કામે હો કે બારે હો તો એ કદાચ વધાર ખાતા હો, અને ઓટોમેટિકલી તમને ખ્યાલ જ હોય કે મારે હવે આ અડવાનું નથી, મારે આ ખાવાનું નથી, તો વધારે ઇઝીયર પડી શકે છે કે આપણે કમિટમેન્ટ કરે કે આપણે આ ખાવું નથી. એટલે આઈ થિંક ઘણા લોકો એનું બેનિફિટ લઈ શકે છે ડેરી ઓછી કરવાની કે બંધ કરવાની. અને મેં પણ ઘણા પેશન્ટ્સને મળેલા છે કે એ લોકો વીગન થયેલા છે કે પ્લાન્ટ બેઝડ હેલ્થ રીઝન્સ માટે, અને આઈધર ડાયાબિટીસ એ લોકોનો કંટ્રોલમાં આવી જાય છે કે રિવર્સ. આ બધા જે દેશી નુસ્ખા છે બધાની તો રિસર્ચ નહીં કરેલી હોય. હવે કારેલાનું જ્યુસનું there is a research, but would it be right in saying કે તમે દેશી નુસ્ખાઓ કરો અને ટેસ્ટ કરો, અગર એનાથી ફેર પડે છે તો કન્ટિન્યુ, અને નહીં ફેર પડે તો છોડી દેવાનું? What are your thoughts on that? Because there are multiple desi nuksas કે આ તમે સોક કરીને રાખો અને લો તો આનાથી કમ થશે ડાયાબિટીસ, કોઈ કે પાણીથી આ કરો તો આ થાય. તો there is not much evidence. આને બધાને કોઈએ રિસર્ચ નહીં કરેલું હોય. But what would be the advice to the to all of us here? કે should we try and retest and then see if it works, if it does not, it does not? I generally say કે જે દેશી દવા હો generally આપણા ખોરાકમાંથી છે, right? કે આપણે ઓલરેડી ખોરાકમાં ખાઈ છે, પણ આપણે એનું ક્વોન્ટિટી કેટલું ખાઈ છે અને આપણે એના પર જનરલી ફેર છે. જનરલી આપણે જનરલ ખોરાકમાં હોય અને એનું પોર્શન આઈ વુડ સે રીઝનેબલ હોય કે આપણે ખોરાકમાં ખાતા હોય અને એ આપણે થોડુંક વધારી શકતા હો અને એનો ફેર જોઈ શકે તો આઈ થિંક દેટ્સ ફાઇન. પણ અમુક દેશી દવા હો કે આપણે મે બી 100 times વધારે ખાઈ કશું એક વસ્તુ અને એમાં આપણે રિસર્ચ ના હોય તો આઈ વુડ સે કે એમાં આપણે રિસ્ક ઓછો લેવો જોઈએ અને વધારે વાંચવું જોઈએ કે રિસર્ચ છે કે નહીં. અને આપણે ખાલી રિસર્ચ વાંચીએ તો ખાલી એના બેનિફિટ્સ ખાલી ના વાંચવા જોઈએ, આપણે એના રિસ્ક્સ પણ વાંચવા જોઈએ. એટલે અને આઈ થિંક એ ખાલી દેશી દવાઓ પણ નથી, ખાલી ઇવન અધર હર્બલ રેમેડીઝમાં પણ છે જે હેલ્થ ફૂડ શોપ્સમાં મળે છે, કારણ કે એ આપણે દવા તરીકે નથી ગણતા. એટલે એમાં પણ આપણે અગેન કશું નેચરલ વસ્તુ હોય કે આપણે ખોરાકમાં ખાઈએ છીએ. એટલે ફોર એક્ઝામ્પલ કારેલાનું જ્યુસ કોઈને બનાવવું નથી અને કારેલાનું ટેબ્લેટ લેવી છે કારણ કે એ એમને કન્વિનિયન્ટ પડે છે, પણ એનું ડોઝ ચેક કરવો પડે કે કેટલું છે, કેટલા કારેલા એક ટેબ્લેટમાં આવે છે. રીઝનેબલ હોય તો તમે ટ્રાય કરી શકો, પણ બહુ 100 ગણું વધારે હોય
તો પછી આપણે કદાચ એનું વધારે અનનેચરલ આપણે જે ખોરાકમાં નીતર લેતા હોય કે આપણે રિયલમાં એટલું બધું ખાઈ ના શકતા હોય કે એટલું બધું ના લેવાના હોય આપણે એનું વધારે કોશનથી જોવું પડે એનો બેનિફિટ્સ ને રિસ્ક છે. What is your idea about yoga and the health? Sorry, I didn't hear the question. Can you just repeat it? Yoga and health. Yeah. What are your views on that? Yoga. So in general, I'd say yoga is very beneficial for health, not just for your sharir, પણ તમારા મન માટે પણ. So I think in general, yeah, yoga can be very beneficial, in particular for diabetes. And when I think about exercise, I think જેટલું yoga વધારે physically active હોય, એનો વધારે benefit છે. તો ખાસ કરીને જે flow yogas હોય કે vinyasa yoga હોય, કારણ કે એમાં આપણે વધારે physically active હોય, વધારે energy બાળી શકે. So એનો વધારે benefit છે. પણ generally healthમાં I think yoga is good for body and mind. Type 2 diabetes is very widespread. Apna Asians ma particularly, it is people from back in India. It is a very widespread thing because of our habits and various things. So this talk is going to go a long way in terms of the advice and a lot of information that you have shared today. So thank you once again. Thank you from the whole of our Mandal and the EC of our Mandal SNJPN.